હેલો વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. દૈરન સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં હે ને. ગુડ મોર્નિંગ તો આપણું હે ને સવારમાં વહેલું થઈ ગયું હેઠ 5:30 વાગ્યાનું. આજ વહેલી ઉઠા ગઈ હતી. ઉઠાતા જો કે કાંઈ વહેલી, પણ 5:30 ઉઠે ને પાછી વરે જરા ખૂબ જ હતી 7 વાગે ઉઠે. પણ એને આજે ઉઠે ને સીધી 5:30 વાગે એટલે ઉઠાડી દીધી. એની પેટ ભરાવે ને સીધી 6 વાગે ત્યાંની લાગી ગયા હતા. કારણ કે આજે ગગનને વધાવા એ તો થમને જવાનું તમને ખબર પડે જ કે દાડે ને આજ ગગન વધાવા સડાવવા જાઉં તે ફૂઈ તો 4:30 વાગ્યાનો ઉઠ્યા હતા વહેલા. તે બે ભીહું દોયું ને એની સા નાન તેન કરી લીધું ને એની બે ભીહું દો લીધી ને ત્યાં તો હું ઉઠી ગઈ હતી ને 5 વાગે ઓલો ઉઠ્યો હતો 5:30થી. 5 વાગે ઉઠ્યો તો 5:30 ઉભરાવે ને પછી બરાબર નીકળી હતી. તો એ પણ ઉઠ્યો 7:30 હતી ને. અત્યારે વાગે ગયા 8 ને 11 જેવો ટાઈમ થયો ને પાછો પણ જરાક એક જીન ઝોલો મારી લઈએ. પેટ ભરાવતી ભેગો હોઈ જાય એટલે ત્યાં તમે ઘોડીયામાં હુરાવતા એટલે ઝોલકો મારે લઈએ ને. મેં પણ સવારમાં ઉઠે ને ફૂઈને હે ને આજે જરાક ભીહી મોડું કરાવી દીધું. એક ભીહ હે ને એને જરાક તાવલી જેવું હે ને તે 2-3 ફેરા દવા બેઠા ત્યારે દવા દીધું. કાલે ડૉક્ટર આવ્યા હતા તે ઇન્જેક્શન દેગા કે જરાક તાવ જેવું આવે. કાલે હે ને બહુ ખાતી નહોતી. મને કહે ને કે જ્યારે ભીડનું કામ હોય ને ત્યારે જ બધા આડા આવે. તો એવું બધું હતું ને. સવારે મેં ઉઠે રોટલી કરીને ફરિયા કર્યા ને બારોતિયા હોઈકવે ને આવી બારોતિયા ધોયા ને ધોવા દીધા શહેરમાં શું ઉતા નહીં ને. બધા હીરામણ પાણી કર્યા ને એમાં કરી લીધું ને પછી મામાને ફૂઈને એ હે ને વહેલા નીકળે ગન્યા રાંધવા હાટું થઈને. મગની દાળ એખાનથી હે ને ફૂઈ વહેલા બાફવા મૂકી દીધી હતી. તે મગની દાળ બાફે વઘારે નહીં લેતા ગયા ને. કયો હું હાંતા જણાવની અમારે આ ગામમાંથી કીધું. પછી લીલાને મોટા બાપુજીને એ ઘરના આવીએ તો આઈને બીનને હે ત્યાં કીધું તે આવીએ. ભૂઈના ભાઈને કીધું તી લગભગ કદાચ એની ટાઈમ જડ્યો તો આવીએ. તો ત્યાં જે હે ને લાફી કરવાની હોય એક ને ચોખા રાંધવાના હોય ને નિવેદ ત્યાં રાંધવાના હે તે ને. મગની દાળથી વઘારીને લેતા ગયા હે ને ચોખા ભેગી ખાવા થાય તો તીખું હોય તો જરાક પેટ ભરાય. તો એવા તો છે ને એ આથી રાંધીને લેતા ગયા ને. ત્યાં લાફી ને ચોખા ને તલવટ ને ઢોલો નાનતે ની તો તૈયાર હોય. તો એવું બધું રાંધવાનું હોય. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો હે ને હું ફૂઈને નીકળી ગયા ને હું હે ને નાહી ધોઈને ફ્રેશ થઈ જતા તો ઓલો એક ઝોલકો મારી ને હું પર રેડી થઈ જાઉં ને તો પછી એની જરાક ઉઠે તો મોન ધોવે. આજ સવારે હે ને કંઈ નથી કરી દીધું. ઉઠ્યો તો અમે બધા અમારા કામકાજમાં આવતા એમાં ડાબરા ને. એની પાછો રમતો હતો તો રાહુલ રમાડતો હતો ને મામો ઘડીક રમાડતા હતા ને. મામો દૂધ દેવા ગયા ને એમાં આવે ને જાય ને ચાલુ હોય ને. લીલો હે ને સવારે 4:30 વાગ્યામાં ઉઠે ને ગાતા 60 કેવી હતી એ 7:30 પાછા ભાગી આવ્યા. એની આજ તો હેતા રજા પણ જવાનું થયું હતું તે વહેલા ગાતા ગયા પાછો વહેલો ભાગી આવે. પાછા વહેલા ભાગી આવે એની 4:30 ઉઠાડ્યો કે તારું 4:30 વાગ્યા ઉઠ જવું હોય તો એ 4:30 ઉઠે ને ગાતા. તો બસ આમ હે ને ધડબડાટી જેવું હાલે. તો હું હે ને ઝડપથી તૈયાર થઈને પરવારે જાય એ હે ને. કામ તો કંઈ ને જ કામ તો બધું કરી લીધું. હીરામણ નંદન સવારે કરી લીધું. પાછા હંજવારીને પથારી એ કરી નાખ્યા. રમતો હતી ને એ વાતાને હીરાવને ત્યાં રોટલો ઘડે ને હું ફ્રેશ થઈ જાઉં તો ઝડપથી કામકાજ પતે જાય. હું તો ઘારૂકની થઈ ગઈ તૈયાર ને ખાલી એને નાવા ગઈ ને એટલી ઘડી એની નેપ લીધી. એટલી ઘડી હું તો ઉઠ્યો પછી એને નવરાવે ને એને સી કર્યું હતી વરે પાછો ધોયો. આઈ ઉતા આઈને આગળ લીલો મૂકવા દે એટલી ઘડી મેં કીધું ને મને લુગડાને પહેરાવલા પાછા આવો તો ને જ્યાં લુગડા ટી-શર્ટ પહેરાવી લીધું હું કહે ને પેટ ભરાવે ને પછી નેપીને પહેરાવા ત્યાં સુધી કોપડીમાં ઉતરતા વરે પાછું સી કીધું. અધૂરું રહ્યું હોય ને એટલે કરે પાછું વરે પાછું ધોયું. તો હે ને ગરમી હતી ધોવામાં તો વાંધો નહોતો આવતો મજા આવે પાણીમાં તો. પણ એને કપડાં ટી-શર્ટ ભરાવી લીધું તો વરે પાછું એ ટી-શર્ટની જરાક ખૂઈકવા મેં કીધું ધોવે ને બીજા કપડાં કાઢ્યા માપના થાય તો તે બીજા જો 3 જોડું કાઢી આવે એમાંથી કઈ થાય તો ખોલા તો ખબર પડે. એટલે એક માપની હતી તો કાઢીને રાખી હતી ને હું વિડીયો ઉતારા ને ત્યાં કાનહારા દી ખાવી થઈ ગઈ. આજે બોલીએ એના નથી જોતા તારે આવું જે કરવા જાઓ જે કરો એ કંઈ કરવાનું બાકી રહી ગયું તો હાલો હે ને લીલો આવે ને એટલી ઘડીમાં કપડાં પહેરીને ત્યાદ કરી દે. તારનું હે ને
પછી એક ધડકી ધોઈ તાજું તાજું બારોતિયું ધોવેવી ઉકવેવી આવ્યું ત્યાંથી જટી કાઢ્યું પાતા બહુ મોટું થાય આ તો માપનું થાય પણ જીરી કેક લાંબુ થાય એવું લાગે તો સડો તો માપનું થાય ને એક હે ને આ હે પહેરાવા જેવું અટાણે વસ્તીનું તો મને થાય કે આ હે ને આ મોટું થાય જોડું પહેરાવા જેવી મલક હે 2-3 હે બાબા સૂટ વ્હાઈટ કલરનું હે ને એ બધા થાય પણ હે ને એ જીન્સ ના હે એક રેડ કલરનું બાબા સૂટ હે પછી હે ને કાપડમાં જરા ઓલું એટલે હે ને ગરમી થાય એવા હાટું છે એ ને જ પહેરાવું કુણા કુણા ટી શર્ટ એને ગોત્યા મેં ઘણું પહેરાવવા હાટું તા અત્યારે હે ને એકય જોડ ન પહેરાવી એક દી ફૂયા દેવરા કરતા પહેરાવી તેને એની પાછું પહેરાવી દીધી કારણ કે આનું હે ને કાપડ એકદમ મસ્ત કૂણું હે હાલો તો આપણી આવે ગા બિનના ઘેર ને બિનના ઘેરથી આવે ગા વાસરડાના મંદિરે ગોરાણા ગામના આપણી તો પૂગે એવા આગળ બિનને આવવાના હે એ કહે કે થોડીક વાર વિડીયો શૂટિંગ કર તો આપણે હેન્ડલ કરી લીધું હેલો તો અત્યારે વાગી ગયા છે બપોર પછીના 4 વાગવા આવ્યા ને અમે 12 વાગે ભાગે આવ્યા હતા ત્યાં ગયો ઘડીક વાર હુવે ગયો તો ઘડીક વાર તો નહીં પણ જેને થોડીક વાર આવ્યો હતો ને પછી હુવે ગયો તો હેટ અમે બધા હેહા લઈ લીધી ને નિવેદ બધું એમ તેમ કરે જવાર લીધી ને તારું ઈચ્છો તો બધું કમ્પ્લીટ થઈ ગયું ડેડન તેથી ને પછી આવ્યા ત્યાં થોડીક વાર આવ્યો 1 વાગ્યા સુધી જઈ ગયો ને પછી હુવે ગયો તો તારનો લાંબી નીંદર ખેંચે હજી હૂતો વાંધો ને 4 વાગ્યા આવ્યા 1 વાગ્યાનું 2:30 વાગે ઉઠ્યો તો 20માંથી પાછો ઘરે હુવે ગયો તો એવું બધું છે ને લીલો પાછા બપોરે 12 વાગે અહીંયા ઘેર આવ્યા હતા નાથી વ્યાગત 60 કેવી તે હાંજી ને મામો ને ફૂઈને ગયા આગળ ગામમાં ખોટકાન ગામી ને મમ્મીને આવીને રાહુલને બેઠા મારે થોડું ઘણું કામકાજ છે વિડીયો એડિટિંગનું ને કપડાં હુકાઈ ગયા મતલબ બધાથી હકેલવાના છે તો એવું બધું કામકાજ છે તો હાલો કરી લઈએ વધારું ઉઠી પહેલાં પછી એને એનું કરવાનું રહીએ નવી છે ભીંડાની સબ્જી અખવા નથી થાય કોકામાંથી ને ગલટા નીકળે એના બી કાઢા ને બીજા કુણા કુણા હે અસલના ઉપર એને મરી જાય તે કટકીને શાક કરું હાલો તો મારી બનાવી છે ભીંડાની સબ્જી હે ને ભીંડા
આમાં ઘણા ઘટા છે ને બી કઈ બીજા બીજા ખૂણાય છે અસર ને એવા મળકે ત્યાંથી અમારે ઉતરે તો ખરી થોડા ઉતરે એટલા નથી આઈ થિંક તારો અવાજ નહીં આવતો હોય. કોઈ દોરીથી બે ભેગું ને પોદો ને પાછું હોવે કો દાદા હું કહીને બોલે યાક નાખીએ ને તો સડતું થાય પૂછે ભાઈ વાત એ બેઠા તો ફૂઈ વઘારે ભીંડાની સબ્જી અહીંયા ને મારે વઘારવા ટમેટા કારણ કે મારા ભૂદાની છે ને ભીંડા નથી ભાવતા તે મારા હાટું છે ને ટમેટા વઘારા થઈ ગયું છે અહીંયા ટમેટાનું મારું રેડી અહીંયા રોટલા ઘડે નાખ્યા રોટલા થઈ ગયા રેડી એક જણાએ ખાઈ લીધું ફૂઈ એ ભીંડાનું શાક છે આમાં ખીચડી ને આમાં દૂધ ને આમાં છાશ આમાં હે દહીં તો વ્યારાન થેગું રેડી ને હે ને ગામમાંથી આવ્યા ભરત મામાને મોહિયાય તો એ બધા બેઠા ને પવન આવે મસ્ત ખેતરમાં ને હું રોટલા ઘડીને પરવારી ગઈ ત્યાં જઈએ એ કરા